નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર હું પ્રફુલ્લ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રુપ એ અને ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા છે તે 1 એપ્રિલ 2024થી શરૂ થવા જઈ રહી છે. તે પરીક્ષાને અનુલક્ષીને આપણે ગુજરાતી વ્યાકરણની પ્રેક્ટિકલ સિરીઝ શરૂ કરેલી છે. તેમાં અગાઉ આપણે વિરુદ્ધાર્થી શબ્દો છે તે જોયેલા હતા અને આ સિવાય આજે આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ કે જે સિલેબસમાં એક રોકડિયા માર્ક અપાવે તેવો ટોપિક છે તેમની ચર્ચા કરશું. આ વિડીયો લેક્ચરમાં આપણે 50 શબ્દ સમૂહ માટે એક શબ્દોની ચર્ચા કરી છે. ત્યાર પછી બીજા અગત્યના શબ્દ સમૂહ છે તેમની પણ આવનારા વિડીયો લેક્ચરમાં આપણે ચર્ચા કરશું. તો શરૂ કરીએ. આગળ વધતા પહેલાં આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. ટેલિગ્રામ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પેજ અને ટ્વિટર આઈડીની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. આ સિવાય જૂના વિડીયો લેક્ચરની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી જૂના વિડીયો લેક્ચર પણ જોઈ શકશો. તો શરૂ કરીએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. અગાઉથી ભવિષ્યનો વિચાર કરી શકનારી બુદ્ધિ એટલે શું? તો તેને કહેવાય છે અગમ બુદ્ધિ. કરી ન શકાય તેવું તો અશક્ય. ઉદાર દિલ રાખવું તે અકબર દિલી. કલ્પી ન શકાય તેવું એટલે કે જેની કલ્પના ન કરી શકાય તેવું અકલ્પ્ય. ન સમજી શકાય તેવું અગમ્ય. જેમાંથી વસ્તુ ખૂટે નહીં તેવું પાત્ર તો અક્ષય પાત્ર. લખતા વાંચતા આવડવું તે તો અક્ષરજ્ઞાન, જેને આપણે સાક્ષરતા કહીએ છીએ તે. ખૂટે નહીં તેવું તો અખૂટ. ખળખળાટ હસવું તે મુક્ત હાસ્ય. ગણી શકાય નહીં તેવું તો અગણિત. અગાઉ જન્મેલો અથવા તો મોટો ભાઈ તો તેને અગ્રજ તરીકે ઓળખવામાં આવે છે. વૃદ્ધાવસ્થા કે મૃત્યુ ન આવે તેવું એટલે અજરામર. એટલે વૃદ્ધાવસ્થા ન આવે અથવા તો મૃત્યુ ન આવે તેવી સ્થિતિ છે તેને અજરામર કહેવામાં આવે છે. જેને શત્રુ નથી તેવું તો અજાત શત્રુ. અદ્ભુત વસ્તુઓનું સંગ્રહ સ્થાન તો અજાયબ ઘર. જીતી ન શકાય તેવું તો અજેય. જેની જોડ ન મળી શકે તેવું તો અજોડ. જાણી ન શકાય તેવું તો અજ્ઞેય. ટચલી આંગળી પાસેની આંગળી એટલે અનામિકા. નમે નહીં તેવું તો અણનમ. તિથિ નક્કી કર્યા વિના આવનાર તો અતિથિ. વધારીને વાત કરવી તે તો અતિશયોક્તિ અથવા તો અત્યુક્તિ. થાક લાગ્યા સિવાય તો અથાક. દેખાતું બંધ થઈ જવું તે અદ્રશ્ય. આત્માને અનુલક્ષીને તો અધ્યાત્મ. જેની શરૂઆત નથી તેવું તો અનાદિ. સાચવી રાખવા સોંપેલી વસ્તુ એટલે કોઈ વસ્તુ આપણે બીજી કોઈ વ્યક્તિને સાચવી રાખવા માટે સોંપીએ તો તેને શું કહેવાય? તેને અનામત અથવા તો થાપણ કહેવાય છે. કોઈની સાથે સરખાવી શકાય નહીં તેવું તો અનુપમ. જેની ઉપેક્ષા ન કરવી ઘટે કે ન કરાય તેવું અનુપેક્ષ્ય. તર્ક દ્વારા કોઈ વસ્તુનો નિર્ણય કરવો તે અનુમાન. નહીં પદ્ય નહીં ગદ્ય તો અપદ્યા ગદ્ય. જેની આરપાર ન જોઈ શકાય તેવું તો અપારદર્શક. પહેલાં કદી ન બન્યું હોય તેવું તો અભૂતપૂર્વ. ભેદી ન શકાય તેવું તો અભેદ્ય. અમૃત જેવી મીઠી નજર તો અમી દ્રષ્ટિ. જેનું મૂલ્ય ન આંકી શકાય તેવું તો અમૂલ્ય. ઘણો પોકાર કરવા છતાં કોઈ ન સાંભળે તેવું તો અરણ્ય રુદન. કમરથી ઉપરના ભાગનું ચિત્ર તો અરુણ ચિત્ર. આ લોકમાં મળે નહીં તેવું તો અલૌકિક.
દેખીતા અર્થથી જ અવળો અર્થ સૂચવતી વાણી એટલે અવળ વાણી, જેનો નાશ ન થાય તેવું અવિનાશી, જન્મથી જ પૈસાદાર એટલે ગર્ભ શ્રીમત, શેષ રાખ્યા વિના ભગાય નહીં તેવું તો અવિભાજ્ય એટલે અવિભાજ્ય સંખ્યા છે તેમાં ફરજિયાત આપણે શેષ રાખવી પડે, કદી પણ ન બની શકે તેવું તો અશક્ય, શિવનું ભયંકર નૃત્ય તાંડવ નૃત્ય, આવક તથા ખર્ચનો અડસટો એટલે અંદાજપત્ર, પોતાના હાથે લખાયેલું વૃત્તાંત એટલે આત્મકથા, જે ઘણા રૂપ લે છે તે બહુરૂપી, પોતાની જાતનું અર્પણ કરવું તે એટલે પોતાની જાતને જ અર્પણ કરવું તે આત્મભોગ અથવા તો સ્વાર્પણ, બે જણ વચ્ચેનું યુદ્ધ તો દ્વંદ્વ યુદ્ધ, પોતાના વખાણ પોતે જ કરવા તે એટલે કોઈ વ્યક્તિ પોતાના જ વખાણ પોતાની જાતે કરતા હોય તો તેને આત્મશ્લાઘા કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરમાં આપણે અગત્યના 50 શબ્દ સમૂહ માટે એક શબ્દોની ચર્ચા કરેલી છે અને હવે પછી આવનારા વિડીયો લેક્ચરમાં પણ આપણે બીજા અગત્યના શબ્દ સમૂહ માટે એક શબ્દો છે તેમની ચર્ચા કરશું. તો આશા રાખું છું આપ સૌને આ વિડીયો પસંદ આવેલો હશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણા મિત્રો સાથે વિડીયોની લિંક શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.